થોભી જાઓ. જો તમે આ વિડીયોને માત્ર એક સામાન્ય જ્યોતિષીય આગાહી સમજીને સ્ક્રોલ કરવાની કે આગળ વધવાની ભૂલ કરી રહ્યા છો, તો કદાચ તમે તમારા જીવનની સૌથી મોટી તક અને સુરક્ષા કવચ ગુમાવી દેશો. આજનો આ વિડીયો કોઈ સાધારણ વિડીયો નથી, જેને તમે બસ 2 મિનિટ માટે જુઓ અને પછી ભૂલી જાઓ. આજે હું તમારી સાથે જે સંવાદ કરવા જઈ રહ્યો છું, તે તમારા જીવનના એક કઠિન સમય સાથે જોડાયેલો છે, જે 8 થી 14 જુલાઈ 2026ના આ 7 દિવસોમાં તમારા દરવાજે દસ્તક દેવા માટે બિલકુલ તૈયાર ઊભો છે. મારું તમને એક અત્યંત નમ્ર અને 2 હાથ જોડીને નિવેદન છે કે અત્યારે તમે જે કંઈ પણ કરી રહ્યા છો તે બધું જ છોડી દો. કોઈ એકાંત અને શાંત જગ્યાએ બેસી જાઓ. જો શક્ય હોય તો તમારા કાનમાં ઇયરફોન લગાવી લો અને મારી એક વાતને તમારા મન, તમારા હૃદય અને તમારી આત્માની ઊંડાણમાં ઉતરવા દો. કારણ કે આજની આ થોડી મિનિટો તમારા આવનારા આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરવાની છે. તુલા રાશિવાળા મારા મિત્રો, તમારું પ્રતીક તરાજુ છે. તમારું આખું જીવન માત્ર અને માત્ર સંબંધો, જવાબદારીઓ અને અન્ય લોકોની ખુશીઓ વચ્ચે સંતુલન બનાવવામાં જ નીકળી જાય છે. તમે હંમેશા બીજાનું ભલું જ વિચારો છો. તમે એવા વ્યક્તિ છો જે કોઈની સાથે ક્યારેય અન્યાય થતો જોઈ શકતા નથી. તમે તમારી પોતાની પીડાઓને, તમારા આંસુઓને તમારી અંદર જ છુપાવીને દુનિયા અને તમારા પોતાના લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો સતત પ્રયાસ કરો છો. પણ શું તમે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે આટલી ભલાઈ કરવા છતાં, કોઈનું ખરાબ ન ઈચ્છવા છતાં અચાનક તારા જ જીવનમાં એટલા મોટા વાવાઝોડા કેમ આવી જાય છે કે તમને સાંભળવાનો કે શ્વાસ લેવાનો મોકો પણ નથી મળતો? ધ્યાનથી સાંભળજો. આનો ઉત્તર તમારી કોઈ ભૂલ નથી, પણ એ ગ્રહોની રહસ્યમય અને અદ્રશ્ય ચાલમાં છુપાયેલો છે, જે આપણા કર્મો અને આપણા ભાગ્યને નિયંત્રિત કરે છે. અને 8 થી 14 જુલાઈ 2026નો આ સમયગાળો તમારા માટે એક એવું જ ભયંકર તોફાન લઈને આવી રહ્યો છે. આંતરિક્ષમાં અત્યારે ગ્રહોની સ્થિતિ કંઈક એવી બની રહી છે, જેમાં રાહુની છળ કપટવાળી માયા, શનિની વક્રી અને ક્રૂર દ્રષ્ટિ અને મંગળનો અત્યંત ઉગ્ર સ્વભાવ ભેગા મળીને તમારી તુલા રાશિ પર એક અકલ્પનીય દબાણ બનાવવા જઈ રહ્યા છે. આ દબાણ એટલું ભારે હશે કે તમને અચાનક એવું લાગવા માંડશે કે જાણે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં કોઈએ બ્રેક લગાવી દીધી છે. બધું જ અટકી ગયું છે અને પરિસ્થિતિઓ તમારા નિયંત્રણમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી ગઈ છે. પરંતુ ડરશો નહીં. હું આ બધી વાતો તમને ડરાવવા કે ભયભીત કરવા માટે બિલકુલ નથી કરી રહ્યો. એક સાચા માર્ગદર્શકનું કામ તમને ડરાવવાનું નહીં, પરંતુ આવનારા ખતરાની જાણ કરી સમય રહેતા તમારા હાથમાં એક એવી મજબૂત ઢાલ પકડાવી દેવાનું છે, જેથી જ્યારે સંકટનું તીર તમારી તરફ આવે ત્યારે તે એ ઢાલ સાથે અથડાઈને ત્યાં જ તૂટી પડે. આ 8 થી 14 જુલાઈ 2026ના સમયગાળામાં તમારા જીવનમાં 3 સૌથી મહત્વપૂર્ણ સ્તંભ, તમારું સ્વાસ્થ્ય, તમારી સંપત્તિ અને તમારા સંબંધો એક ખૂબ જ મોટી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાના છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ તમારા સ્વાસ્થ્યની. તમે એ વ્યક્તિ છો જે હંમેશા સકારાત્મક ઉર્જાથી ભરેલા રહો છો, પરંતુ આ 7 દિવસોમાં તમને અચાનક જ એવી શારીરિક અને માનસિક થાક ઘેરી વળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. પેટને લગતી ગંભીર સમસ્યાઓ, જ્ઞાનતંતુઓ અને હાડકામાં અસહ્ય દુખાવો, અને સૌથી મોટી વાત, તમારી રાતોની ઊંઘ હરામ થઈ જવી. રાત્રે 2 કે 3 વાગ્યે તમારી આંખો ખુલી જશે અને તમને એવું લાગશે કે જાણે મગજમાં કોઈને કોઈ વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક અજાણ્યો અને અદ્રશ્ય ડર તમને સતત સતાવશે કે ક્યાંક કંઈ ખૂબ જ ખરાબ તો નથી થવાનું ને. આ બીજું કંઈ જ નથી, આ રાહુનો માયાવી પ્રભાવ છે, જે તમારા મનમાં ભ્રમ, ચિંતા અને ગભરામણ પેદા કરી રહ્યો છે. સ્વાસ્થ્યની સાથે સાથે આર્થિક મોરચે પણ આ સમય તમને પીઠ પાછળ મોટો ફટકો આપી શકે છે. તુલા રાશિના જાતકોએ હંમેશા પોતાના પરસેવાથી અને અત્યંત મહેનતથી ધન કમાયું છે, પરંતુ 8 થી 14 જુલાઈની વચ્ચે તમને એવું લાગશે કે પૈસા આવવાના તમામ રસ્તાઓ પર કોઈએ મોટું તાળું મારી દીધું છે અને પૈસા જવાના રસ્તાઓ અચાનક જ વિશાળ થઈ ગયા છે. તમારી સામે કોઈ એવો મોટો અને અણધાર્યો ખર્ચ આવીને ઊભો રહી જશે જેના વિશે તમે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય. શક્ય છે કે ઘરમાં અચાનક કોઈ ગંભીર બીમારી આવી જાય, કોઈ કાનૂની ગૂંચવણ કે કોર્ટ કચેરીનો મામલો સામે આવે,
અથવા ઘરની કોઈ મોંઘી વસ્તુ અચાનક બગડી જાય અને તમારા હાથમાં રહેલા પૈસા પાણીની જેમ વહી જાય. અને સૌથી મોટી પીડા તો તમને ત્યારે થશે જ્યારે તમારો જ પોતાનો કમાયેલો અને બચાવેલો રૂપિયો, જે તમે કોઈ પોતાના ખાસ વ્યક્તિને વિશ્વાસ કરીને ઉધાર આપ્યો હતો, તે પાછો માંગવા જશો અને બદલામાં તમને માત્ર અપમાન અને બહાના સાંભળવા મળશે. લોકો તમારા જ પૈસા પાછા આપવાના બદલે તમારી સાથે ઝઘડો કરવા પણ ઉતરી આવશે. શું આવું તમારી સાથે નથી થઈ રહ્યું? જો થઈ રહ્યું છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે તેનો તોડ હું આગળ આપવાનો છું. વેપાર કરતા લોકો માટે કોઈ મોટી અને પાક્કી થઈ ગયેલી ડીલ છેલ્લી ઘડીએ આવીને તૂટી શકે છે. નોકરિયાત વર્ગ પોતાના જ ઓફિસમાં, પોતાના જ કાર્યસ્થળ પર ગુપ્ત શત્રુઓનો સામનો કરવો પડી શકે છે. તમારા પોતાના જ સહકર્મીઓ તમારી પીઠ પાછળ તમારા વિરુદ્ધ રાજકારણ રમશે અને તમારા ઉચ્ચ અધિકારીઓના કાન ભરશે. ત્યારબાદ વાત આવે છે તમારા સંબંધોની, જે ખરેખર તુલા રાશિ વાળાની સૌથી મોટી તાકાત હોય છે. 8 થી 14 જુલાઈ 2026ના આ સમયના ગ્રહોની આ નકારાત્મક ઉર્જા તમારા ઘરના હસતા રમતા માહોલમાં એક અજીબ પ્રકારની કડવાશ ઘોળી દેશે. પતિ પત્ની વચ્ચે એવી નાની નાની વાતો પર મહાભારત સર્જાશે, જે વાતોનો કોઈ અર્થ જ ન હોય. વિવાદ એટલા મોટા થઈ જશે કે વાત છૂટાછેડા કે અલગ થવા સુધી પહોંચી શકે છે. તમને અંદરથી એવું અનુભવાશે કે તમારો જીવનસાથી તમારી ભાવનાઓને, તમારી પીડાને બિલકુલ સમજી જ નથી રહ્યો. ભાઈ બહેનો સાથે પૈતૃક સંપત્તિ કે નાના અધિકારોને લઈને મોટી દિવાલો ઊભી થઈ જશે. તમારા પોતાના જ સંતાનો તમારી વાતોને અનદેખી કરશે. આ બધું જોઈને તમારું મન એટલી હદે તૂટી જશે કે તમને લાગશે કે આખી ભીડભાડ વાળી દુનિયામાં તમારું પોતાનું કહેવાય એવું કોઈ જ નથી. તમે સાવ એકલા પડી ગયા છો. પરંતુ મારા પ્રિય તુલા રાશિના મિત્રો, તમારે બસ આ જ વાત સમજવાની છે કે આ બધું જે થઈ રહ્યું છે તે તમારા કારણે નથી થઈ રહ્યું. આ બધું તમારા પોતાના લોકોના કારણે પણ નથી થઈ રહ્યું. આ બધું જ સમયના એક કઠોર ચક્ર અને ગ્રહોના ગોચરના કારણે થઈ રહ્યું છે, જેની કાળી છાયા અત્યારે તમારા જીવન પર પડી રહી છે. જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે માણસની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે. તેથી તમારે લેશ માત્ર પણ ગભરાવાનું નથી. તમારે ખૂબ જ ધીરજ, શાંતિ અને પરિપક્વતા સાથે આ સમયને પાર કરવાનો છે. અને બરાબર આ જ સમયને સુરક્ષિત રીતે પાર કરવા માટે, આ તમામ ભયાનક સંકટોને તેના મૂળમાંથી કાપી નાખવા માટે હું આજે તમને આપણા પ્રાચીન વૈદિક જ્યોતિષ અને તંત્ર મંત્રના એવા સિદ્ધ, અચૂક અને શક્તિશાળી ઉપાયો જણાવવા જઈ રહ્યો છું, જે 8 થી 14 જુલાઈ 2026ના આ સમયગાળામાં તમારા માટે એક અભેદ કવચનું કામ કરશે. આ એવા રામબાણ ઉપાયો છે જે ક્યારેય નિષ્ફળ જતા નથી. તમારે માત્ર આ ઉપાયોને ખૂબ જ ઊંડી શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ અને સંપૂર્ણ પવિત્રતા સાથે કરવાના છે. તમારા મનમાં એ દ્રઢ ભાવ હોવો જોઈએ કે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ આ ઉપાયોના માધ્યમથી તમારી રક્ષા કરી રહી છે. સૌથી પહેલા આપણે એવા ચમત્કારિક ઉપાયની વાત કરીશું જે તમારા જીવનમાંથી આર્થિક ભીડ, નકારાત્મક ઉર્જા અને બીમારીઓને કાયમ માટે દૂર ભગાડશે. આ છે હળદરનો મહાપ્રયોગ. હળદર એ કોઈ રસોડાની સાધારણ વસ્તુ નથી. તે સાક્ષાત દેવગુરુ બૃહસ્પતિનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મીની અત્યંત પ્રિય છે. જ્યાં હળદરનો સાચો અને શાસ્ત્રોક્ત પ્રયોગ થાય છે, ત્યાં દરિદ્રતા અને દુર્ભાગ્ય એક ક્ષણ પણ ટકી શકતા નથી. 8 થી 14 જુલાઈની વચ્ચે આવતા ગુરુવાર અને શુક્રવારના દિવસે તમારે આ વિશેષ પ્રયોગ કરવાનો છે. સવારે વહેલા ઉઠો, સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક નાની વાટકીમાં થોડી શુદ્ધ હળેલી હળદર લો. તેમાં થોડું ગંગાજળ અથવા શુદ્ધ જળ ઉમેરીને તેનો એક ઘાટો લેપ તૈયાર કરો. હવે તમારા ઘરના મુખ્ય દરવાજા પર આવો. દરવાજાની બંને બાજુની દિવાલ પર આ હળદરના લેપથી એક સ્વસ્તિક એટલે કે સાથિયાનું ચિહ્ન બનાવો. આ સ્વસ્તિક બનાવતી વખતે મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા ઘરમાં માત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિનો જ પ્રવેશ થાય. કોઈ પણ ખરાબ નજર, રોગ કે નકારાત્મકતા આ ઉંબરાને ઓળંગી ન શકે. આ હળદરનો સ્વસ્તિક એક એવું ઉર્જા ચક્ર તૈયાર કરશે કે તમારા ઘર તરફ આવતી કોઈ પણ ખરાબ શક્તિ ત્યાંથી જ પાછી ફરી જશે. આ ઉપરાંત આ આખા સપ્તાહમાં રોજ સવારે સ્નાન કરતી વખતે
તમારા નહાવાના પાણીમાં માત્ર 1 ચપટી હળદર અવશ્ય નાખો. આ 1 ચપટી હળદર તમારા શરીરના આભા મંડળને એટલું શુદ્ધ અને શક્તિશાળી બનાવી દેશે કે નકારાત્મક ગ્રહોનો કોઈ પણ ખરાબ પ્રભાવ તમારા શરીર કે મનને સ્પર્શી પણ નહીં શકે. જો તમારું ખૂબ મોટું ધન ક્યાંક ફસાયેલું છે અને લાખ પ્રયત્નો પછી પણ પાછું નથી આવી રહ્યું, તો ગુરુવારના દિવસે એક નાના પીળા કપડામાં હળદરની 5 આખી અને સાફ ગાંઠ લો. તેને બાંધીને એક પોટલી બનાવી લો અને તેને તમારી ઘરની તિજોરીમાં કે જ્યાં તમે તમારા પૈસા અને દાગીના રાખો છો ત્યાં મૂકી દો. તમે જાતે જ જોશો કે કેવી ચમત્કારિક રીતે તમારા અટકેલા ધનના રસ્તાઓ ખુલવા લાગશે અને પૈસા આવવાના નવા આર્થિક અવસરો તમારી સામે ચાલીને આવશે. આપણે વાત કરીએ એવા બીજા મહા ઉપાયની જે સીધી રીતે તમારા સ્વામી ગ્રહ શુક્રને બળવાન કરશે. તુલા રાશિનો અધિપતિ શુક્ર છે અને યાદ રાખો, જ્યાં સુધી તમારો સેનાપતિ મજબૂત છે ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી શકતી નથી. શુક્ર એ ધન, ઐશ્વર્ય, આકર્ષણ, ભૌતિક સુખ અને દાંપત્ય જીવનનો કારક ગ્રહ છે. પોતાના શુક્રને જાગૃત કરવા અને આર્થિક સંકટોને પાછા વાળવા માટે તમારે લીલી ઇલાયચીનો આ સિદ્ધ પ્રયોગ કરવો જ રહ્યો. ઇલાયચીની સુગંધ અને તેની દિવ્ય ઉર્જા શુક્ર ગ્રહને અત્યંત પ્રિય છે. 8 થી 14 જુલાઈ વચ્ચે આવતા શુક્રવારના દિવસે સવારે તમારી પૂજાના સમયે 5 આખી, સુંદર અને લીલી ઇલાયચી લો. ખાસ ધ્યાન રાખો કે આ ઇલાયચી ક્યાંકથી પણ તૂટેલી કે ડાઘવાળી ન હોવી જોઈએ. આ 5 ઇલાયચીઓને માતા લક્ષ્મીના ચિત્ર કે મૂર્તિની બરાબર સામે મૂકો. એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં જ આસન પર બેસીને 108 વાર ઓમ શુક્રાય નમઃ અથવા ઓમ મહાલક્ષ્મીય નમઃ મંત્રનો એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ કરો. આ પૂરો થયા પછી તે 5 ઇલાયચીઓને એક નાના લીલા રંગના રેશમી અથવા સુતરાઉ કાપડમાં બાંધીને એક નાની પોટલી બનાવી લો. આ પોટલીને તમે તમારા પર્સમાં, તમારા વેપારના ગલ્લામાં અથવા તમારી તિજોરીમાં હંમેશા માટે રાખી મૂકો. જ્યાં સુધી ઇલાયચી તમારી પાસે રહેશે, તે એક શક્તિશાળી ચુંબકની જેમ ચારેય દિશાઓમાંથી ધનને તમારી તરફ ખેંચશે અને જુલાઈમાં આવનારા તમામ આર્થિક આંચકાઓથી તમારી રક્ષા કરશે. સાથે જ જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય, મનમાં અજીબ ડરાવના વિચારો આવતા હોય અથવા ખૂબ જ વધારે માનસિક તણાવ રહેતો હોય, તો રોજ રાત્રે સૂતા પહેલા એક લીલી ઇલાયચી લો. તેને તમારા જમણા હાથની મુઠ્ઠીમાં બંધ કરો. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા કરતા તમારી જે પણ માનસિક પરેશાની છે તે મનમાં બોલો અને પછી તે ઇલાયચીને તમારા ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ. સવારે ઉઠ્યા પછી કોઈ પણ વ્યક્તિ સાથે એક પણ શબ્દ બોલ્યા વિના સૌથી પહેલા તે ઇલાયચીને ઘરની બહાર લઈ જઈને કોઈ ઝાડ કે છોડના મૂળમાં નાખી આવો. આ ખૂબ જ અચૂક પ્રયોગ છે. આ ઇલાયચી રાતભરમાં તમારા મગજની બધી જ નકારાત્મકતા, તમારો બધો જ તણાવ અને રાહુના ખરાબ પ્રભાવને પોતાનામાં શોષી લેશે અને તમને સવારે એકદમ શાંત અને સ્પષ્ટ મગજ આપશે, જેનાથી તમે તમારા જીવનના સાચા નિર્ણયો લઈ શકશો. તુલા રાશિવાળાઓ, હવે જે ઉપાય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ ઉપાય નથી, પરંતુ તે સાક્ષાત મહાકાલ, દેવોના દેવ મહાદેવનું અમોઘ અસ્ત્ર છે. જ્યારે જીવનમાં સંકટો એટલા વિશાળ થઈ જાય છે કે બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન દેખાય, જ્યારે એવું લાગે કે હવે ચારેય બાજુથી માત્ર હાર જ મળી રહી છે, ત્યારે આ બ્રહ્માંડમાં માત્ર એક જ દરવાજો બચે છે અને તે છે મારા મહાદેવનો દરવાજો. જુલાઈ મહિનામાં ભગવાન શિવનો સૌથી પ્રિય શ્રાવણ મહિનો પણ નજીક હોય છે. તમારે શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાનો એક ખૂબ જ ખાસ અને તાંત્રિક દ્રષ્ટિકોણથી સિદ્ધ થયેલો ઉપાય કરવાનો છે. 8 થી 14 જુલાઈની વચ્ચે આવતા સોમવારે સવારે વહેલા સ્નાન કરીને એક એવું બીલીપત્ર શોધો જેમાં 3 પાંદડા હોય. આ બીલીપત્ર બિલકુલ અખંડિત હોવું જોઈએ, એટલે કે તે ક્યાંયથી પણ કપાયેલું, ફાટેલું કે તેમાં કોઈ કાણું ન હોવું જોઈએ અને તે એકદમ લીલુંછમ અને સ્વસ્થ હોવું જોઈએ. હવે એક નાની વાટકીમાં થોડું સફેદ ચંદન લો અને તેને ગંગાજળમાં ઘસી લો. તમારી અનામિકા આંગળીની મદદથી તે બીલીપત્રની 3 પત્તીઓ પર ઓમ અથવા રામ લખો. ત્યારબાદ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ લો. તેમાં થોડું કાચું દૂધ, થોડા કાળા તલ અને 1 ચપટી ખાંડ ભેળવી દો. આ લોટો અને ચંદન લખેલું બીલીપત્ર લઈને કોઈ પ્રાચીન અથવા તમારા ઘરની આસપાસના શિવ મંદિરમાં જાઓ. સૌથી પહેલા શિવલિંગ પર ખૂબ જ ધીમી ધાર સાથે તે જળ અર્પિત કરો
અને સતત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. ફળ અર્પિત કર્યા પછી તમારા બંને હાથની હથેળીઓ પર તે બીલીપત્રને રાખો. તમારી આંખો બંધ કરો અને ભગવાન શિવને તમારા હૃદયની એ તમામ પીડાઓ કહી દો જે તમને અંદરથી ખાઈ રહી છે. પછી ભલે તે કોઈ બીમારી હોય, કોઈ માથા ભારે દેવું હોય કે પછી કોર્ટ કચેરીનો કોઈ ગૂંચવાયેલો મામલો હોય, તમારું બધું જ ભાર મહાદેવના ચરણોમાં સોંપી દો. ત્યારબાદ તે બીલીપત્ર શિવલિંગ પર એ જ રીતે અર્પિત કરો કે બીલીપત્રનો લીલો ભાગ શિવલિંગને સ્પર્શ કરે અને બીલીપત્રની દાંડીનો મુખ તમારી તરફ રહે. ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલું હળાહળ ઝેર પીને આખી સૃષ્ટિને બચાવી હતી. મારો વિશ્વાસ કરજો, તમારા જીવનમાં 8 થી 14 જુલાઈની વચ્ચે જે આ ઝેર ઘોળાવા જઈ રહ્યું છે ને, મારા મહાદેવ તેને પણ પી જશે અને તમારા જીવનને અમૃતથી ભરી દેશે. આ એક નાનકડું બીલીપત્ર તમારા ભાગ્યના લખાયેલા ખરાબ પાનાઓને ફાડીને નવું ભાગ્ય લખવાની તાકાત ધરાવે છે. હવે આપણે વાત કરીશું એક એવા અત્યંત ગુપ્ત અને બળવાન ઉપાયની જે સાંભળવામાં કદાચ થોડો અજીબ લાગી શકે છે, પરંતુ તેનું પરિણામ રાતોરાત અચૂક મળે છે. આ છે લાલ ઈંટનો પ્રયોગ. ઘણીવાર આપણા જીવનમાં એવા સંકટો આવે છે જે માત્ર ગ્રહોના કારણે નથી હોતા, પરંતુ તે બીજા લોકોની ખરાબ નજર, ઈર્ષા, તંત્ર મંત્ર, જાદુ ટોણા કે પછી છુપાયેલા ગુપ્ત શત્રુઓના કારણે હોય છે. જમીન જાયદાદના હિંસક વિવાદ, ઘરમાં કોઈ પણ કારણ વગર થતો ભયંકર કલેશ અને અચાનક થતી મોટી દુર્ઘટનાઓ હંમેશા મંગળ અને શનિના દુષ્પ્રભાવથી જ થાય છે. આ બધી જ નકારાત્મક ઉર્જાને જળમૂળમાંથી ખતમ કરવા માટે તમારે આ ઉપાય કરવાનો છે. 8 થી 14 જુલાઈ વચ્ચે આવતા કોઈ પણ મંગળવાર અથવા શનિવારના દિવસે આ ઈંટનો ઉપાય કરો. એક લાલ ઈંટનો નાનો એવો ટુકડો લો, તમારા હાથની મુઠ્ઠીમાં આસાનીથી સમાઈ જાય. આ ટુકડાને પહેલા શુદ્ધ પાણીથી સારી રીતે ધોઈને સૂકવી લો. હવે એક વાટકીમાં થોડું ચમેલીનું તેલ લો અને તેમાં હનુમાનજીને ચડાવવામાં આવતું લાલ સિંદૂર મિક્સ કરો. તમારી અનામિકા આંગળીથી આ સિંદૂર અને તેલના લેપને તે ઈંટના ટુકડા પર લગાવો, જાણે કે તમે તેને તિલક કરી રહ્યા છો. ત્યારબાદ આ ઈંટના ટુકડાને તમારા ઘરના કોઈ એવા અંધારા ખૂણામાં લઈ જઈને છુપાવી દો જ્યાં રોજ કોઈની નજર ન પડતી હોય. ઉદાહરણ તરીકે કોઈ જૂની કબાટની પાછળ, છતના કોઈ દક્ષિણ દિશાના ખૂણામાં અથવા સ્ટોર રૂમમાં. તેને મૂકતી વખતે સાક્ષાત સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરો અને મનમાં ખૂબ જ દ્રઢ વિશ્વાસ સાથે કહો, હે મહાવીર બજરંગ બલી, મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા વેપારમાં જે પણ શત્રુઓ, જે પણ બધાઓ, જે પણ ખરાબ નજર કે સંકટ પ્રવેશ કરી ચૂક્યા છે, તેને આ ઈંટની જેમ હંમેશા માટે એક જ જગ્યાએ જડ કરી દો. તેમને એટલા શક્તિહીન કરી દો કે તેઓ મારું અને મારા પરિવારનું વાળ પણ વાંકું ન કરી શકે. આ ઈંટને 14 જુલાઈ સુધી ત્યાં એ અંધારાના ખૂણામાં પડેલી રહેવા દો. તમે જાતે જ એ ઉર્જા મહેસૂસ કરશો કે કેવી રીતે તમારા ઘરનો ક્લેશ એકદમ શાંત થવા લાગ્યો અને તમારા વિરોધીઓ અચાનક જ નબળા પડી ગયા છે. જ્યારે આ કઠિન સમય પસાર થઈ જાય અને તમને લાગે કે સંકટોના વાદળો વિખરાઈ ગયા છે, ત્યારે કોઈ પણ દિવસે એ ઈંટોના ટુકડાને ત્યાંથી ઉઠાવો અને કોઈને પણ કહ્યા વગર ઘરની બહાર લઈ જાઓ. તેને કોઈ વહેતી નદીમાં પધરાવી દો, અથવા જો નદી ન હોય તો કોઈ સુમસામ જગ્યાએ માટીમાં ઊંડો ખાડો ખોદીને તેને દાટી દો. પાછળ વળીને જોશો નહીં અને સીધા તમારા ઘરે આવી જાઓ. તમારા બધા જ સંકટો એ ઈંટની સાથે હંમેશ માટે દફન થઈ જશે. અને હવે આ વિડીયોનો અંતિમ અને સૌથી પરમ રક્ષક ઉપાય જે તમારા પ્રાણોથી, તમારા શરીરની અને તમારા વાહનની રક્ષા કરશે. આ સમયગાળામાં ગ્રહોની ચાલ તમને અચાનક ઈજા પહોંચાડી શકે છે. રસ્તા પર વાહનથી અકસ્માત થવાનો ભય રહેલો છે. જો તમે આ સુરક્ષા કવચ નહીં બનાવો તો કદાચ મોટું નુકસાન વેઠવું પડી શકે છે. 8 થી 14 જુલાઈના સમયમાં તમને અજ્ઞાત ભય સતાવશે. આ બધાથી બચવા માટે તમારે બજરંગબલીના શરણમાં જવું જ પડશે અને તેમના સિંદૂરને તમારું અદ્રશ્ય રક્ષા કવચ બનાવવું પડશે. આ સપ્તાહમાં આવતા મંગળવાર અને શનિવારને નિયમથી કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જાઓ. દર્શન કર્યા પછી પૂજારીને નમ્ર નિવેદન કરીને હનુમાનજીના જમણા પગ પરથી થોડુંક સિંદૂર માંગી લો. એ સિંદૂરને ત્યાં મંદિરમાં જ ઊભા રહીને તમારા મસ્તક પર અને તમારા કંઠ પર લગાવી લો. આ સિંદૂર તમારા અસ્તિત્વમાં એક એવી સકારાત્મક ઉર્જા અને અસીમ નિડરતા પેદા કરશે કે ખુદ મોત પણ તમારી સામે આવશે તો રસ્તો બદલીને જતી રહેશે. આ જ સિંદૂરનો એક બીજો ચમત્કારિક પ્રયોગ પણ તમારે કરવાનો છે.
એક નાનો સાફ અને લાઈન વગરનો સફેદ કાગળ લો. ચમેલીનું તેલ અને સિંદૂરના મિશ્રણથી એક શાહી તૈયાર કરો. એક દાડમની કલમ લો, અથવા જો તે ન મળે તો માચીસની સળીનો ઉપયોગ કરો. તે સફેદ કાગળ પર 3 વાર શ્રી રામ લખો. તેને થોડીવાર સુકાવા દો અને પછી તેને વાળીને એક નાની પડીકી બનાવી લો. આ પડીકીને હંમેશા તમારી પાસે, તમારા ખિસ્સામાં, તમારા પર્સમાં અથવા તમારા ગળામાં તાવીજની જેમ ધારણ કરી રાખો. આ એક એવું જાગૃત સુરક્ષા કવચ છે જે કોઈ પણ મોટામાં મોટી દુર્ઘટના, નજરદોષ કે કાળા જાદુને તમારા શરીર સુધી પહોંચતા જ પહેલા જ ભસ્મ કરી દેશે. આ ઉપરાંત જ્યારે પણ તમે આ 7 દિવસો દરમિયાન તમારા ઘરથી કોઈ ખૂબ જ જરૂરી કામ માટે, કોઈ લાંબી મુસાફરી માટે કે કોર્ટ કચેરીના કામ માટે નીકળો, ત્યારે તમારા ઘરના પૂજા સ્થળ પર રાખેલા સિંદૂરનો એક નાનો ચાંદલો તમારા મુખ્ય દરવાજાની બરાબર ઉપર બહારની તરફ લગાવી દો. આ એક નાનકડો ચાંદલો તમારા ઘરની લક્ષ્મણ રેખા બની જશે. જ્યારે તમે ઘરની બહાર હશો ત્યારે હનુમાનજી સ્વયં ગદા લઈને તમારા ઘર અને તમારા પરિવારના સભ્યોની રક્ષા કરશે. તુલા રાશિના મારા વહાલા સાથીઓ, મેં તમને જે આ 5 ઉપાયો જણાવ્યા છે, હળદર, ઇલાયચી, બીલીપત્ર, ઈંટ અને સિંદૂરના ઉપાયો, આ કોઈ અંધશ્રદ્ધા કે જાદુ ટોણા નથી. આ આપણા મહાન ઋષિ મુનિઓ દ્વારા પ્રકૃતિ, ગ્રહો અને બ્રહ્માંડની ઉર્જા સાથે સંતુલિત કરવાના અત્યંત ઊંડા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્યો છે. જ્યારે તમે પૂરા મન, સાચી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે આ ઉપાયો કરો છો, ત્યારે તમારું અર્ધ જાગૃત મન એ ઈશ્વરીય શક્તિ સાથે સીધું જોડાઈ જાય છે અને પછી જિંદગીમાં ચમત્કારો સર્જાય છે. પરંતુ માત્ર ઉપાયો કરવાથી બધું નથી થતું. આ ઉપાયોની સાથે સાથે તમારે 8 થી 14 જુલાઈ 2026ના આ સમયગાળામાં તમારા કર્મોને પણ અત્યંત શુદ્ધ અને સતર્ક રાખવા પડશે. મૌન એ જ શસ્ત્ર છે. આ સમય કોઈની પણ સાથે ઝઘડો કરવાનો નથી. જો કોઈ તમને જાણી જોઈને ઉશ્કેરાવાનો પ્રયાસ કરે તો તમને ક્રોધ અપાવે, તો પણ તમારે માત્ર હસીને ત્યાંથી ખસી જવાનું છે. તમારી ખામોશી જ આ અઠવાડિયામાં તમારી સૌથી મોટી તાકાત બનશે. તમારી વાણીમાં એટલી મીઠાશ રાખો કે તમારો કટ્ટર દુશ્મન પણ તમારી સામે નતમસ્તક થઈ જાય. કોઈ પણ વ્યક્તિને પછી ભલે તે તમારો ગમે તેવો સગો કેમ ન હોય, આ સમયગાળામાં પૈસા ઉધાર આપવાની ભૂલ બિલકુલ ન કરતા. ઉધાર આપેલા પૈસા તમારા સંબંધોને હંમેશા માટે પૂરા કરી દેશે અને તે પૈસા ક્યારેય પાછા પણ નહીં મળે. તમારા સ્વાસ્થ્યને લઈને સહેજ પણ બેદરકારી ન દાખવતા. બહારનું તળેલું અને અશુદ્ધ ભોજન ખાવાનું સખત ટાળો. સવારે વહેલા ઉઠીને થોડો સમય યોગ, ધ્યાન અને ઈશ્વરના સ્મરણને ચોક્કસ આપો. રાત્રે મોડે સુધી જાગવાનું અને મોબાઈલ જોવાનું સદંતર બંધ કરી દો, કારણ કે સ્ક્રીનની બ્લુ લાઇટ તમારી નસો અને તમારા મગજના તણાવને ભયંકર રીતે વધારશે. તમારા ઘરમાં જ્યારે પણ ભોજન બને ત્યારે નિયમથી પહેલી રોટલી ગૌ માતા માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે અવશ્ય કાઢો. આ અબોલ જાનવરોની સેવા કરવાથી તમારા પર આવનારા ઘણા એવા મોટા સંકટો ટળી જાય છે જેના વિશે તમને ખ્યાલ પણ નથી હોતો. તમે સ્વભાવથી જ ખૂબ જ પ્રેમાળ અને સારા માણસો છો અને યાદ રાખજો, ઈશ્વર ક્યારેય સારા લોકોની સાથે કાયમ માટે ખરાબ થવા દેતો નથી. 8 થી 14 જુલાઈ 2026નો આ સમયગાળો માત્ર તમારી એક કસોટી છે. આ એક એવી ભઠ્ઠી છે જેમાં તપીને તમે સોનામાંથી સીધા કુંદન બનીને વધુ નિખરીને બહાર આવશો. આ સમય તમને એ શીખવવા આવી રહ્યો છે કે આ સ્વાર્થી દુનિયામાં ખરેખર તમારું પોતાનું કોણ છે અને કોણ માત્ર તમારા પોતાના હોવાનો નકલી મુખવટો પહેરીને ફરી રહ્યું છે. તમારે સહેજ પણ ગભરાવાનું નથી, અંદરથી તૂટવાનું નથી. હું અને મારી હાર્દિક મંગલ કામનાઓ હંમેશા તમારી પડખે ઊભા છીએ. મેં આપેલા આ સિદ્ધ ઉપાયો તમારા જીવનનો હિસ્સો બનાવો અને પરમ કૃપાળુ ઈશ્વર પર તમારો પૂરો ભરોસો રાખો. મને પૂર્ણ અને અતૂટ વિશ્વાસ છે કે જ્યારે તમે આ ઉપાયોને સાચા હૃદયથી સંપન્ન કરશો ત્યારે 8 થી 14 જુલાઈનો આ ભયાનક દેખાતો સમય પણ તમારા માટે અપાર સુખ, શાંતિ અને એક એવી નવી આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરશે. તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો કાયમી વાસ રહે. દેવાધિદેવ ભગવાન શિવ તમારા દરેક સંકટથી રક્ષા કરે અને વીર હનુમાનજી તમારા સમગ્ર પરિવાર પર પોતાની અસીમ કૃપા દ્રષ્ટિ સતત વરસાવતા રહે તેવી મારી પ્રાર્થના છે. તમારા કિંમતી સ્વાસ્થ્યનું અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. હર હર મહાદેવ. જય બજરંગ બલી.